फास्ट। जोरदार ताळीओ साथे आवकारीए आपणी बधी ज टीमोने। सौथी पहेला कबड्डी ओपन फीमेल जय अंबे टीम जामनगर, कैप्टन भारतीबेन पात्रा। परेड सावधान, परेड शुरू करेंगे। शुरू कर। બેકપાઇપર બેન્ડના નેતૃત્વમાં આગળ વધી રહી છે આપણી ટીમ। આપણા ખેલાડીઓ એમના માટે સતત તાળીઓનો ગુંજારો કરતા રહેશો જેથી એમનો ઉત્સાહવર્ધન થાય। કબડ્ડી ઓપન ફિમેલ જય અંબે ટીમ જામનગર ભારતી પાત્રા, કબડ્ડી ઓપન ફિમેલ એમડી મહેતા ગર્લ્સ સ્કૂલ ધ્રોલ, कैप्टन रिद्धि गोसाई। टग ऑफ वॉर फीमेल जीएम पटेल गर्ल्स स्कूल द्रोल दिशा राठौड़। टग ऑफ वॉर फीमेल लालपुर टीम सेट रेस फीमेल टीम कैप्टन लिपशा लालकिया। 100 मीटर रेस ओपन फीमेल कालावाड़ साकरिया किंजल। 100 मीटर रेस अंडर 17 फीमेल जीएम पटेल गर्ल्स स्कूल द्रोल। त्यार पछी आपड़ा कबड्डी ओपन मेल ना खिलाड़ियों कैप्टन सिद्धार्थ करंगिया। कबड्डी ओपन मेल कृष्णा 11 लालपुर नी टीम। खो खो ओपन मेल कैप्टन जयेश चावड़ा। खो खो ओपन मेल कृष्णा जामनगर टीम कैप्टन संदीप कुडेचा। हंड्रेड मीटर रेस ओपन मेल, 100 मीटर रेस अंडर 17 मेल, वॉलीबॉल ओपन मेल, क्रिकेट ओपन मेल। आ बधी ज टीमों जेमणे खूब उत्साह साथे आ सांसद खेलो महोत्सव में भाग लीधो। क्रिकेट, कबड्डी, खो खो, एथलेटिक्स, वॉलीबॉल, रस्सा खेंच, नारगोल, कोथड़ा दौड़, लींबू चमची, संगीत खुर्शी एम अलग अलग 8 प्रकारनी गेम्स आ 1 महीना दरमियान योजाई।
અને સમગ્ર દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના યુવાઓએ આમાં ભાગ લીધો. આ ખેલ મહોત્સવને સફળ બનાવવામાં આ સૌ સ્પર્ધકો એમનો ફાળો છે. અને આપણી શાળા કોલેજોમાં ભણતા જે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, એમને એક મંચ પૂરો પાડ્યો છે આ આયોજન થકી. આપણે જોઈ શકીએ છીએ એમનો ઉત્સાહ અને એમના ચહેરા પર જે ખેલદિલીની ભાવના છે, જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ છે, એમનો જે ઉત્સાહ છે. બ્યાસી હજારથી વધુ સ્પર્ધકોએ આખા ખેલ મહોત્સવ દરમિયાન ભાગ લીધો. અને એમાંની જે મેઇન 8 ટીમ છે જે અત્યારે આ ગ્રાઉન્ડ ઉપર સમાપન સમારોહમાં ઉપસ્થિત છે. Hola. ખૂબ સુંદર. થેન્ક યુ સો મચ. આજના પ્રસંગે આ મંચ ઉપર ઉપસ્થિત છે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેબેન ગરકર. તેમનું પણ અમે સ્વાગત કરીએ છીએ, એમની હાજરીની નોંધ લઈએ છીએ. આપનું સ્વાગત. અને હવે આપણા આજે સૌ ખેલાડીઓ છે, એમની જે 8 ટીમો છે એ બધી જ ગોઠવાઈ ગઈ છે. તેમની વચ્ચે આજે જંગ થવાનો છે. પરંતુ આપણે સૌ યાદ રાખીએ કે આ જે રમતોત્સવ છે એ આપણી અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટે છે. આપણી અંદર એક સકારાત્મક ખેલદિલીની ભાવના રહે એવા આશય સાથે આખું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે હું વિનંતી કરીશ રણજી ટ્રોફી પ્લેયર શ્રી બાલકૃષ્ણસિંહ જાડેજાને કે આ સૌ ખેલાડીઓને આપ શપથ લેવડાવશો. श्री बालकृष्ण सिंह जी जाडेजा. शपथ के लिए सभी तैयार हो जाए. आती અમે શપથ લઈએ છીએ કે અમે સાંસદ ખેલ મહોત્સવ 2024 તેમાં ખેલદિલીપૂર્વક ભાગ લઈશું અને નિર્ણાયકોના નિર્ણયોને માન આપીશું.
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. એકવાર તાળીઓનો ગુંજારો થવો જોઈએ એમની આ ખેલદિલીની ભાવના માટે. થેન્ક યુ. આપણું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, થનકતું ગુજરાત, થિરકતું ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત, ઉત્સાહથી આગળ વધતું ગુજરાત, રમે છે ગુજરાત, જીતે છે ગુજરાત. અને આ ગુજરાતનો એક ભાતીગળ સંસ્કૃતિને, આપણી લોક સંસ્કૃતિની સોડમને સાચવીને બેઠેલો ભાગ એટલે આપણો જામનગર અને દેવભૂમિ દ્વારકા. વિકાસમાં આગળ વધવાની સાથે સાથે આ પ્રદેશે પોતાની લોક સંસ્કૃતિને જાળવી છે. થોડાક વખત પહેલા જ આપણે જોયું કે આહીરાણીનો મહારાસ પણ આ ભૂમિ પર યોજાયો અને આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં આ સાંસદ ખેલો મહોત્સવ જેનો સમાપન સમારોહ આજે યોજાઈ રહ્યો છે એટલે અહીંયા રમતગમતમાં પણ લોકો ઉત્સાહથી ભાગ લે છે, તો આપણી કલા અને સંસ્કૃતિના કોઈ કાર્યક્રમ હોય એમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. આજે જ્યારે એક અલગ જ પ્રકારનો માહોલ છે ત્યારે આવો આપણા ગુજરાતના ખૂણે ખૂણામાં સચવાયેલી લોક સંસ્કૃતિને નૃત્યના માધ્યમથી ફરી એકવાર જીવંત કરીએ. પરંપરાગત પોશાકોમાં, પરંપરાગત ગીતો ઉપર આજે 150થી વધારે કલાકારો સરસ મજાની નૃત્ય પ્રસ્તુતિ કરવાના છે, જેમાં આખા ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રના નૃત્યોની, લોક નૃત્યોની ઝાંખી થશે. સૌ ખેલાડીઓને વિનંતી, આપ યોગ્ય સ્થાન ગ્રહણ કરશો ઝડપથી. અને આજુબાજુ જે લોકો ઊભા છે એમને પણ વિનંતી કે ખુરશીઓમાં આપ બેસી જજો. સ્ક્રીન્સની વ્યવસ્થા છે જેના ઉપર આપ આખા ગ્રાઉન્ડને સારી રીતે જોઈ શકશો, માટે જે લોકો બાજુમાં ઊભા છે પ્લીઝ આપ ખુરશીમાં બેસી જાઓ જેથી પાછળ જે લોકો છે એમને પણ બરાબર દેખાય. ગુજરાતના ગરબા અને રાસ જેણે આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, ગુજરાતનું નામ પડે એટલે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પહેલા યાદ આવે અને પછી આપણી લોક સંસ્કૃતિ, આપણા ગરબા યાદ આવે. તો એવા જ સરસ મજાના લોક નૃત્યોની પ્રસ્તુતિ 150થી વધારે કલાકારો દ્વારા પ્રસ્તુત છે. સાંસ્કૃતિક રચના પ્રસ્તુતિ 150થી વધારે કલાકારો આપણા ગુજરાતનું ખમીર એવી આપણી લોક સંસ્કૃતિના ગીતો વડે. હે બોલ મારી અંબે, જય જય અંબે, હે બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે, હે બોલ 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 અંબે માત કી જય. હે ગાજે શેરીને પોળ રે અંબે વાળી માં, ગાજે શેરીને પોળ રે અંબે વાળી માં, હે વાગે શરણાઈ ઢોલ રે અંબે વાળી માં, વાગે શરણાઈ ઢોલ રે અંબે વાળી માં, હે અંબે વાળી માં, ગબર વાળી માં, અંબે વાળી માં, ગબર વાળી માં, હે ગાજે શેરીને પોળ રે અંબે વાળી માં, ગાજે શેરીને પોળ રે અંબે વાળી માં.
શરણાઈ ઢોલ રે અંબે વાળી માં વાગે શરણાઈ ઢોલ રે અંબે વાળી માં હે દેવીને દરબાર દીવડો ઢોલ તોરેલો જય અંબે માં હે જય અંબે માં હે વાગે ઝાંઝ નગારું ઢોલ દીવડો ઢોલ તોરેલો જય અંબે માં હે જય અંબે માં હે નવ નવ રાતના નોર તારે આવ્યા હે નવ નવ રાતના નોર તારે આવ્યા શેરી શેરી ચોકે ચોકે ચંદરવા બંધાવ્યા ઓરે રંગ કેરી છોડ દીવડો ઢોલ તોરેલો જય અંબે માં હે જય અંબે માં હે દેવીને દરબાર દીવડો ઢોલ તોરેલો જય અંબે માં હે જય અંબે માં હે રંગ તાળી રે રંગમાં રંગ તાળી રંગ કાળી રે રંગ માં રંગ કાળી હે માં કબરના ગોખવાળી કે રંગમાં રંગ તાળી માં ગબરના કોખવાળી રે રંગ માં રંગ કાળી રંગ કાળી રે રંગ માં રંગ કાળી રંગ કાળી રે રંગ માં રંગ કાળી જય અગમ યગોચર તું હી સચરાચર આદ શક્તિ અવતારી માં જય દિવ્ય સ્વરૂપા કર અનુપા ભવ ભયની તું હરનારી જય માત ભવાની કપ્પર સ્થાની પ્રણમુ પ્રગટ પર ચાળી ઓમ નમો નમો ભગવતી ભવાની અંબારા સુરવાળી માં અંબારા સુરવાળી માં અંબારા સુરવાળી કરુણા તુમા કરજો કૃપા હરજો વૃત્તિ આસુરી વંદન તને વંદન તને વંદન તને હે ઈશ્વરી આ વસુધાય કે કુટુંબ હો રે વિશ્વ શાંતિ લક્ષ્ય હો સૃષ્ટિ અનુભવ રમ્ય હો જલવાયુ પ્રદૂષણ મુક્ત હો વંદન તને વંદન તને વંદન તને હે ઈશ્વરી લઈને હાથ હાથમાં ચાલી રહ્યા સૌ સાથમાં ના ભેદનો છે ભાવ કઈ શોભી રહ્યા સંગાતમાં સાકાર કરવા સ્વપ્ન આયુ 20 નું યોગદાન છે મહેનત થકી આ વિજયમાં ગુજરાતીઓનો માન છે જગત જુએ નવ વિશ્વ આમાં આદ્ય શક્તિ સંચરી વંદન તને વંદન તને વંદન તને ઈશ્વરી વંદન તને વંદન તને વંદન તને હે પ્રસિદ્ધ હે પ્રસિદ્ધ તું પરમેશ્વરી પ્રસિદ્ધ હે પ્રસિદ્ધ તું પરમેશ્વરી છે વાઘ પર સવાર માને હાથમાં ત્રિશૂળ છે એ વીરતાની કૂકમાં ગુજરાતીઓનું કુળ છે ના ચૂકવું છે લક્ષ્ય છે તે બીંદવું સહુના સુખના સૂર્યનું નિશ્ચિત હવે છે ઉગવું સહુના સુખના સૂર્યનું નિશ્ચિત હવે છે અવરોધને અતિક્રમે એવી છે શક્તિ ગુર્જરી રણભેરીઓને નાદના જયકાર શક્તિ ગુર્જરી પ્રસિદ્ધ પ્રસિદ્ધ હે જોરદાર પરફોર્મન્સ, એક નવી ઉર્જાનો સંચાર થઈ ગયો. ખાસ કરીને આ સૌ કલાકારો માટે જોરદાર તાળીઓ હોવી જોઈએ.
થેન્ક યુ વેરી મચ ફોર ધીસ એનર્જેટિક પરફોર્મન્સ. ખૂબ ખૂબ આભાર. અને હવે આજના કાર્યક્રમમાં સાદર આમંત્રિત કરીએ છીએ માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી